અંબાજી નજીક કેંગોરા ઘાટીમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વોએ લૂંટના ઈરાદે રસ્તા પર પથ્થર મૂક્યા। વાહન ચાલકે પથ્થરોનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે। કેંગોરા ઘાટીમાં ઘણી વખત લૂંટના બનાવ બની રહ્યા છે। માર્ગ પર પથ્થર હોવાને કારણે વાહન ચલાવવું ધીમું પડે છે અને ધીમી ગતિને કારણે રાત્રે વાહન ચાલકો સાથે લૂંટ થાય છે। પહાડી વિસ્તારમાં લુખ્ખા તત્વો લૂંટ ચલાવે છે। પહાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવું જરૂરી બન્યું છે। અવારનવાર અંબાજી આસપાસ પથ્થરમારો થાય છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અક્ષય ફોન લાઈન પર છે। અક્ષય, કેંગોરા ઘાટી પાસે લુખ્ખા તત્વોએ રસ્તા પર પથ્થર મૂક્યા છે। આજે બનાવ સામે આવ્યો છે, તેને લઈને શું અપડેટ? ચોક્કસ જણાવું છું, યાત્રાધામ અંબાજી છે એની આજુબાજુનો વિસ્તાર છે, અંતરિયાળ છે। આ ગત મોડી રાતનો વિડીયો છે, જેમાં એક કાર ચાલક છે, ગાડી લઈને આવે છે, ત્યારે એને ઠેર જગ્યા પર રોડ ઉપર પથ્થર મૂકેલા જોવા મળી રહે છે। ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ પથ્થર મૂકીને જે આ લુખ્ખા તત્વો છે ગાડીને સ્લો કરે છે અને ત્યારબાદ તેના પર હુમલો કરીને લૂંટ ચલાવતા હોય છે। અંબાજી આજુબાજુના વિસ્તારમાં આવી ઘટનાઓ તરત થતી હોય છે, જેને લઈને યાત્રિકો છે તેમાં પણ ભય જોવા મળતો હોય છે। મહત્વની વસ્તુ જે પોલીસ છે તેમને જે છે ખરેખર આ સાંજના સમય બાદ સરહદ જો પેટ્રોલિંગ કરવામાં આવે તો આ લુખ્ખા તત્વોને કાબૂમાં લાવી શકાય છે। જી બિલકુલ અક્ષય, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, અંબાજીથી સામે આવ્યા છે કેંગોરા ઘાટીના, કે જ્યાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। પહાડી વિસ્તારમાં આ રીતે રસ્તા પર પથ્થર મૂકી દેવામાં આવે છે, જેના કારણે વાહનની ગતિ ધીમી થાય અને લૂંટારાઓ લૂંટ ચલાવી શકે। લુખ્ખા તત્વો લૂંટના ઈરાદે રસ્તા પર પથ્થર મૂકી ગયા। વાહન ચાલકોએ વિડીયો બનાવીને આ વિડીયો વાયરલ કર્યો છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર કેવી રીતે પથ્થર મૂકવામાં આવ્યા છે। કેંગોરા ઘાટીમાં ઘણી વખત લૂંટના બનાવ બની ચૂક્યા છે, ત્યારે હવે પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે, કારણ કે આ લુખ્ખા તત્વોને ડામવા માટે પોલીસ પેટ્રોલિંગ આવશ્યક બન્યું છે।